ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારને લઈને સમાચાર સામે આવ્યા છે તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો દસક્રોઈમાં પ્રચાર થયો। કાસિન્દ્રાના વિસલપુરમાં પણ લોકો પાસે તેમને મત માંગ્યા છે તો 7 લાખની લીડ સાથે જંગી બહુમતીથી જીતવાનો દાવો પણ કર્યો છે। દેવુસિંહ ચૌહાણનું લોકોએ સ્વાગત કર્યું। દેવુસિંહ ચૌહાણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે દસક્રોઈમાં પ્રચાર કર્યો છે તે દરમિયાન તેમને કાસિન્દ્રાના વિશલપુરમાં લોકો પાસે મત માંગ્યા છે। આ વખતે દેવુસિંહ ચૌહાણે 7 લાખની વધુ લીડ સાથે જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બધા પ્રચાર પણ કરી રહ્યા છે। શું લાગે છે, તમે તો આટલી બધી ચૂંટણીઓ જોઈ છે, અત્યારે શું થશે? આ સારું થશે આપણે, કારણ કે મોદીજીના હિસાબે કામ બધું સારું થવાનું છે અને લોકો આશા બી રાખી રહ્યા છે એમની કે આપણું કાર્ય સારું થવું જોઈએ। દેશને એક મજબૂત નેતાની જરૂર હા, છે, નેતા તો શું લાગે છે આ વખતે કોણ બાજી મારશે? આપણે મોદી સાહેબ ધ્યાને લેતા હવે જે નાગરિકોમાં અને લોકોમાં જે જાગૃતિ આવી છે એ સાથે લાભાર્થીઓ પણ સમજી ગયા છે કે ભાઈ જો લાભ લીધો છે તો આપણે વોટ પણ કમળના નિશાન ઉપર જ આપવો જોઈએ અને રાષ્ટ્રહિત માટે બધા અત્યારે તૈયારી બતાવી જ છે કે 70% ઉપર મતદાન જે બહેનોનું જે 50% છે એ અને ભાઈઓ બધા સાથે મળીને આ વખતે એવું જંગી મતદાન કરી અને લગભગ ગઈ વખત કરતાં વધુમાં વધુ લીડથી દરેક ઉમેદવારને જીતાડશે એવી તો મોકો તો મોદીને જ મળવો જોઈએ અને અમને પોતાને એટલો વિશ્વાસ છે કે મોદી સાહેબ જ આવશે। મોદીજી જ કેમ? એમના મોદીજીના કામ એટલા બધા છે કે ના પૂછો વાત। કહેવાની અંદર જઈએ તો પાર ના આવે, કારણ કે વાલી દીકરી યોજના આજ સુધીમાં વાલી દીકરી યોજનાની અંદર 1,20,000 એ સહાય જે દીકરીઓને મળી છે, બરાબર, આજ સુધીમાં ક્યારેય મળી નથી। ગંગા સ્વરૂપ યોજનાની અંદર બહેનોને એટલો બધો લાભ આપ્યો છે, પણ એની પણ હદ છે, બરાબર। પછી ઘેર ઘેર નળ, ઘેર ઘેર જળ, બીજા નંબરમાં વિકાસો કે અમારા ગામના ખાસ સરપંચ પણ એવા અમારા આવ્યા છે કે અમારા ગામના કોઈ વિકાસ બાકી નથી રાખ્યા। એટલે અમને એટલો વિશ્વાસ છે કે આ વખતે મોદી સાહેબ જ આવશે।